વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા ઈડર નગરપાલિકાની જે ધીમી નીતિ છે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઈડર વલાસણા હાઈવે રોડ પર રેસિડેન્શિયલ વિસ્તાર હતો, એમાં ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામના મુદ્દે ગરમાયો। આશરે 7 મહિનાથી પાલિકા દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવી રહ્યો હતો। અનેક સવાલો ઉઠ્યા છે કે જેમાં રહેણાંક વિસ્તારમાં ધંધાદારી ઉપયોગ કરતા એકમો સામે નોટિસ બાદ હવે ત્રીજી નોટિસ આપવાની વાત ચાલી રહી છે। નોટિસોની બજવણી બાદ अधिनियम मुजब कड़क कार्यवाही करवानी हૈયાધારણા આપવામાં આવી। પાર્કિંગની સુવિધાના અભાવે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે સવાલ એ છે કે રહેણાંક વિસ્તારમાં ઊભા થયેલા કમર્શિયલ એકમો સામે પાલિકા તંત્ર ક્યારે નક્કર કાર્યવાહી કરશે। તંત્રના અધિકારીઓએ ઓફિસ બહાર આવીને સ્થળ પર તપાસ કરી કડક પગલાં લેવાની જરૂરિયાત છે। કે કોલેજની ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એની સામેનો જે વિસ્તાર છે જે રેસિડેન્શિયલ વિસ્તાર છે, પરંતુ કમર્શિયલ બાંધકામ થયેલા છે એ નગરપાલિકાના ધ્યાને આવેલ અને જેથી નગરપાલિકાએ હાલ સુધીમાં 2 વખત નોટિસો આપેલ છે, જેનો કોઈને પણ વળતો જવાબ આપેલ નથી। જેને મૌખિક અમારા જોડે માહિતી માગેલી છે એમને અમે માહિતી આપેલ છે કે તમે જે સરકારનો કાયદો છે ઇમ્પેક્ટ ફીનો, એમાં તમે રેગ્યુલરાઇઝ કરાવી શકો છો ફી ભરીને, પણ હજી કોઈને એ રીતે અમારો એપ્રોચ કર્યો નથી। જેથી હવે અમે ત્રીજી એમની નોટિસ આપીને એનો ચોક્કસ સમય પિરિયડ આપીને જો કોઈની પણ ફાઇલ આવશે નહીં, કોઈની પણ સામે વળતો જવાબ આવશે નહીં, તો અમે એ પછી સીલ કરવાની કાર્યવાહી કરીશું। કેટલા દિવસનો સમય આપવામાં આવે છે નોટિસ અપાયા બાદ? નોટિસ આપ્યા બાદ 15 દિવસનો। અત્યાર સુધીમાં કેટલી નોટિસો આપવામાં આવી છે અને કેટલા દિવસનો સમય આપવામાં? અત્યાર સુધી 2 નોટિસ આપવામાં આવી છે। કેટલા દિવસનો સમય આપવામાં આવે? ને એમાં સમયગાળો તમે છેલ્લી નોટિસ હોય એમાં સમયગાળો હોય, અનુસંધાને મેં નોટિસ આપેલી છે, એમનો કોઈ વળતો જવાબ આવેલો નથી। એટલે જો